પાછલા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વલસાડના વાપીમાં ખાબક્યો 8.58 ઇંચ વરસાદ. સુરતના કામરેજમાં પણ વરસ્યો 6.46 ઇંચ વરસાદ. વલસાડના પારડીમાં 6.34 ઇંચ અને ઉમરગામમાં 6.26 ઇંચ વરસાદ વરસ્યો. ભાવનગરના ઘોઘામાં 6.14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યના 48 તાલુકામાં 2 ઇંચથી 8.5 ઇંચ વરસાદ વરસ્યો. રાજ્યના 27 તાલુકામાં ખાબક્યો 3 ઇંચથી વધુ વરસાદ. તો સૌથી પહેલા આપણે બતાવીએ કે પાછલા 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે. તો સૌથી વધુ વલસાડ અને વાપીમાં પડ્યો છે કે જ્યાં 8.58 ઇંચ, ત્યારબાદ કામરેજ સુરતમાં 6.46 ઇંચ, પારડીમાં 6.34 ઇંચ, વલસાડના ઉમરગામમાં 6.26 ઇંચ. એ સિવાય વલસાડના નાના પોઢામાં 5.91 ઇંચ વરસાદ વરસ્યો અને વલસાડના જ કપરાડામાં 5.79 ઇંચ વરસાદ વરસ્યો. સુરત શહેરમાં 5.39 ઇંચ છે, જ્યારે કે વલસાડ શહેરમાં 5.28 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અને આપણે હવે બતાવીએ કે ક્યાં કેટલો વરસાદ છે. તો સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો ભાવનગર ઘોઘામાં 6.14 ઇંચ જેટલો વરસાદ છે. દક્ષિણમાં આપણે જોયો, હવે સૌરાષ્ટ્રની વાત છે કે જ્યાં ઘોઘામાં સૌથી વધુ વરસાદ 6.14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.